સુરતમાં વરસાદી આફત વચ્ચે હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। વરાછા વિસ્તારમાં પાણી ભરાવા અને વીજ પુરવઠો ખોરવાતા લોકોનો રોષ ફાટી નીકળ્યો છે। હીરાબાગ સર્કલ નજીક આવેલ 18 જેટલી સોસાયટીઓમાં લોકો કલાકો સુધી અંધારામાં રહ્યા। સ્થાનિકોએ મદદ માટે ધારાસભ્ય કુમાર કાનાણીને ફોન કર્યો, પરંતુ ફોન પર થયેલી વાતચીતનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સુરતના વરાછા વિસ્તારમાં ભારે વરસાદ બાદ સ્થિતિ કફોડી બની ગઈ હતી। હીરાબાગ સર્કલ પાસે આવેલ અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા અને બપોરથી જ વીજ પુરવઠો પણ બંધ રહ્યો હતો। લાઇટ વગર પાણી ભરાયેલા રસ્તાઓ વચ્ચે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ સોસાયટીમાં સગર્ભા મહિલાઓ અને હૃદય રોગના દર્દીઓ પણ હતા, જેના કારણે ચિંતા વધી ગઈ હતી। મદદ માટે સ્થાનિકોએ ધારાસભ્ય કુમાર કાનાણીને ફોન કર્યો હતો। વાયરલ થયેલા ઓડિયો વિડીયોમાં સ્થાનિકો દ્વારા પાલિકાનું મશીન મોકલવાની માંગ કરવામાં આવી રહી હતી, જેના જવાબમાં ધારાસભ્યનો કથિત રીતે તીખો જવાબ સંભળાઈ રહ્યો છે। સ્થાનિકોએ જ્યારે વોટ આપ્યાનો ઉલ્લેખ કર્યો ત્યારે જવાબને લઈને લોકોમાં વધુ રોષ ફેલાયો। સ્પીકર પર ચાલતા ફોન દરમિયાન ટોળામાંથી એક યુવકે કટાક્ષ કરતા કહ્યું, "લો ભાઈ, તાળીઓ પાડો, મશીન નહીં આવે।" ત્યારબાદ હજારો લોકોએ તાળીઓ પાડી વિરોધ નોંધાવ્યો। સ્થાનિક મહિલાઓએ પણ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે ચૂંટણી સમયે નેતાઓ લોકો વચ્ચે આવે છે, પરંતુ મુશ્કેલીના સમયે લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવતી નથી। બીજી તરફ વરસાદ બાદ પાણી ભરાવા, વીજળી બંધ થવા અને તંત્ર વચ્ચેના જવાબદારીની ખેંચતાણમાં સામાન્ય નાગરિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।